નમો પૂર્ણાનમ એ સર્વકાર શુભપવન મંગલમ 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 નમો નિવારીને અરહત્યોગિનાથ માનસનું કારણ વિદ્યુત અમૃત મોક્ષ કારણો પંડિત ધ્યાન સલાહયા એ સર્વ મંગલેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મનઃ જીનાનમ માનમ, ભગવાનની આજ્ઞા માનવી, માન્યતા ક્લિયર જોઈએ. આટલું ભણ્યા છે તમે પકડાવું છે બરાબર કે નહીં, આરો આ રાઈટ બરાબર. આગળ ચાલુ છું. જીન પૂજાની વિધિ ચાલતી હતી ખ્યાલ છે ને? ક્યાં પૂછ્યા હતા બોલો, યાદ કરાવો મને, હું ભૂલી ગયો. હા અક્ષર થઈ ગયો કે બાકી હતો? ફૂલ પૂજા આવી ગઈ. હવે 3 મત આવે, એક કે પક્ષાલ, એક કે કેસર ને એક કે ફૂલ. હવે મારે શું તમે પક્ષાલનો પક્ષાલ આપ્યો ત્યારે થઈ ગઈ. પક્ષાલ પૂજા નંબર 2. બીજા નંબરમાં આવે છે ચંદન પૂજા. પરમાત્માની ચંદન પૂજા કરવા માટે દેરાસરમાં પ્રવેશ કર્યો છે. ચંદન પૂજા છે. ચંદન એટલે સુખડ. પરમાત્માને સુખડનું ચંદનનું વિલેપન કરવાનું છે. પણ હવે કેવું છે કે ક્યારેક ક્યારેક દ્રવ્ય બદલાય છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય, આ શબ્દ એવો ઉત્કૃષ્ટ દ્રવ્ય કે કોઈ બરાસ લઈ આવ્યું, કોઈ કેસર લઈ આવ્યું, એમાં કેમિકલ આવી ગયું, ખોટું થઈ ગયું. ઓરિજિનલ આવવું જોઈએ. દિલ્હીની અંદર તપાસ કરાવી, એક જગ્યાએ જઈને ચાંદની ચોકમાં કેસરવાની દુકાનમાં બેઠા અને એને કીધું ભાઈ કેસર જોઈએ, તમને આપ્યું 170 રૂપિયા કિલો. અમે તો સરકાર ત્યાં ફરીથી એક વાત 170 રૂપિયા કિલો, બીજી ક્વોલિટી કાઢો તો કે 10,000 રૂપિયા કિલો. આનાથી ઉપરની ક્વોલિટી કાઢો મને 15 આવો, 2.5 લાખ રૂપિયા કિલો. આનાથી ઉપરની ક્વોલિટી કાઢો 3.5 લાખ રૂપિયા કિલો. 170 રૂપિયા કિલો અને 3.5 લાખ રૂપિયા કિલો. હવે બહુ લાંબુ ડિસ્ટન્સ છે, સમજાવો ને. આમાં ઓરિજિનલમાં શું ને ઓલા ડુપ્લિકેટમાં શું છે? મને ક્યાં 170માં કેસર છે. લાકડાની મૂકીને કલરમાં આવ્યો. ચલો જવાબ નેક્સ્ટ. સેકન્ડ, 10,000 ની અંદર આટલું શું કેસર ઓરિજિનલ, આટલું શું ડુપ્લિકેટ છે. 2.5 લાખ વાળું જે છે તે આફ્રિકાનું છે અને 3.5 લાખ વાળું કાશ્મીરનું છે. કાશ્મીરનું ઓરિજિનલ આટલું મોંઘું કેમ કર્યું છે? ઠંડીમાં ઉપર બધું એકદમ ચમડા જાય, માંડ થોડો પાક મળે છે, બહુ મહેનતે મળે માટે સૌથી મોંઘું છે. આવું છે. સુગંધ રેલાઈ જાય, એનો કલર આખો જુદો આવે. પાણીમાં કેસર નાખો ને કેસર ઓરિજિનલ હોય તો નીચે બેસી જાય, લાકડું હોય તો તરે ઉપર. જોજો એટલે આઈડિયા આવી જાય. પાણીમાં નીચે બેસે છે કે ઉપર તરે છે, ત્યારે આવી ગયો ઓરિજિનલ કેસર છે. લાવો તપાસ કરો, બધું તરતું રહે, બધા તરે છે, ઓરિજિનલ ન હોય. ઓરિજિનલ મેં તું બતાવું, મેં કાઢીને નાખ્યું પાણીમાં, અંદર બેસી ગયું. જો આવી ગયું. ઉત્તમ દ્રવ્યથી પૂજા કરવાની વિધિ છે. કેસર બહુ લાલ કરીને પૂજા કરવાનું કોઈ વિધાન નથી. કેસર તો કેસરી બદલ એકદમ લાલ ઘટ્ટ કરીને કરીએ છીએ. ચંદનમાં અત્યારે આપણે ત્યાં 2 વ્યવસ્થા કરે છે. ચંદનમાં આપણે બરાસ પૂજા કરીએ છીએ, અથવા કોઈ જગ્યાએ ખાલી સુખડથી પૂજા થાય છે, બીજી કેસર પૂજા થાય છે. પરમાત્માની પ્રતિમામાં પૂજા કરવાથી ખાડા ન પડી જાય એના માટે ખોખું ચડાવી દીધું છે. કારણ કે કાર્ય ખોખું ચડે એટલે આપણા જેવા શ્રાવકની શ્રદ્ધા તૂટી જાય કે ભગવાન ઉપર ડાયરેક્ટ થતું. જો ખોખું ન રાખે, આપણે કેસરની પૂજા કરતો રેલા ઉતરે તો ભગવાનની પ્રતિમામાં થોડું કાણા પડતા જાય, ખંડિતતા થતી જાય, એટલે પાછો લોકો કામે લે કામનો કરતો લાગે. એમાં પાછું બહુ લાંબી પ્રોસેસ છે, એટલે એ કરવું ગમતું નથી. હજુ પૂજા કરીને તરત ઓળખ પૂછું મારે કેસરનું તો આપણે પૂજા સાથે ઝઘડો કરીએ. મારી પૂજા રાત તો કરીશું, તરત દોષલું જ કરે છે. હા, અમને તમે પૂજા કરો તો ભૂસી નાખે તો શું હાલત થાય? એટલે આ બધી અવ્યવસ્થાઓ અત્યારે એટલી બધી ચાલે છે કે આમાં કોઈ નિરાકરણ સમજાતું નથી. પણ એકંદરે આપણે એવું વિચારવું જોઈએ કે પરમાત્માની પ્રતિમાને બહુ તકલીફ ન થાય એવી વસ્તુ આપણે વાપરવી જોઈએ. અને મારી પૂજા થાય છે અડધો કલાક રહેવી જ જોઈએ એવો આગ્રહ આપણે રાખવો. એટલે એની વ્યવસ્થા એ કરે છે, આપણી વ્યવસ્થા આપણે કરી. આપણી પૂજા ટાઈમમાં આપણે પૂજા કરી, એને જ્યારે ભગવાનની પ્રતિમાની પૂજાને સફાઈ કરવાનું કામ કરું ત્યારે એને સફાઈ કરી. બહુ લોંગ ટાઈમ સુધી કેસર અને પ્રતિમાને તકલીફ પડે કે ત્યારે કેમિકલ જ આવે છે. સુખડ ઓરિજિનલ લેવા જઈએ તો 13,000 રૂપિયા કિલો સુખડ છે. ક્યાં 13,000નો સુખડ? એક 21,000 દેરાસર છે, અડધા દેરાસરો તો કોઈ ભરોસે જ ચાલે છે. સાદા લાકડા પર સુખડનો એસેન્સ મારીને લાકડા વાપરવા પડે કરી જતા છે. મને નથી લાગતું કે બધે ઓરિજિનલ સુખડ. પ્રેક્ટિકલ વિચારો આમાં હું કહું, માટુંગા સંઘમાં વાપરી શકાય કારણ કે માટુંગામાં ધનાઢ્ય પતિઓ છે. એક્ઝામ્પલ આપણે સારું બોલો ને, માટુંગા પેક નહીં કરવાનું, રાખતા શીખો, બધું ઓરિજિનલ નહીં બોલવાનું. તો અહીંયા પોસિબલ બની શકે એમ ક્યાં નથી.
પણ પછી તમે પેલું ગામડામાં એક ઘર દેવ મંદિર પૂજારી સંભાળતો હોય ત્યાં કે ઓરિજિનલ વેપાર થઈ જાય તો બહુ પ્રેક્ટિકલી આ બધી વસ્તુ બહુ હવે સંભવિત ને બહુ પોસિબલ નથી. આપણે પહોંચી શકીએ એમ પણ નથી, થાકી જાય એમ પણ છે, પૈસા રાખે તો એ બહુ મોટું સર્જન થઈ જાય એવું નથી. પણ જેટલું થાય એટલું બધા પોતાની જે મહેનત કરી રહ્યા છે સારી વાત છે. પણ સુખડ બી ઓરિજિનલ નથી. અત્યારે જે જમાનામાં જે મળે છે એ પ્રમાણે ચાલે છે, એ પ્રમાણે બધી પૂજા ચાલી રહી છે. પણ આ પૂજા કરતી વખતે આપણા ભાવ એટલા અખંડિત હોવા જોઈએ. એક એક અંગનું ધ્યાન કરીને એક એક અંગની પૂજા કરવાની છે. અને અંગ પાસેથી મેળવવાની છે. અંગૂઠાની પૂજા કરો છો તો કહેવાય કે જ્યારે તમારા ગુણો પદ્માસન મુદ્રા બેઠા ત્યારે અંગૂઠામાં એ ગુણો આવીને વાસ કરે છે, ગુણો પ્રાપ્ત કરવાના છે. ત્યારે ટીચરની પૂજા કરો છો ત્યારે ભાવના કરવાની છે કે ભગવાન મારી જિંદગીના છેલ્લા 5 સુધી આ પગના નીનો દુખાવો મને ન આવે, બધી ક્રિયા ઉભાવવા વ્યવસ્થિત સમાજના પણ બરાબર ઉભાવવા આપી શકું, આવું બળ મને આનાથી પ્રાપ્ત કરો. બરોબર, જામનું બળે કૌશક રહ્યા વિસર્યા દેશ વિદેશ, જેના બળે તમે કૌશક પણ કર્યો છે, જેના બળે દેશ વિદેશમાં તમે પરિભ્રમણ કર્યું છે, એ ગુણ મારામાં. આપણે ગુણો સાથે આપણે કંઈ પ્રભુને તો અહીંયા નથી આવી શકવાના. પ્રભુમાંથી શું લેવાનું છે તો કે પ્રભુમાં જે ગુણો છે એ ગુણો આપણે લેવાના છે. તો એક એક જગ્યાએ ગુણો છે. અહીંયા આગળ જ્ઞાનનો ગુણ છે, અહીંયા આગળ ઉભા રહેવાની ક્રિયાનો ગુણ છે. એ ગુણ આપણે પ્રાપ્ત કરવાનો છે. માટે પ્રભુ સાથે પ્રાર્થના કરવાની છે, પ્રભુ આપની પાસે આ ટીચરની પૂજા કરતા કરતા મારી કોઈ પણ ક્રિયા જિંદગીના છેલ્લા દિવસે પણ હું 3 સમાસમાં આપું તો બી ઉભા આપી શકું વ્યવસ્થિત. આવી મને તમે પ્રભુ આપણા ટીચરમાંથી શક્તિ મળો. કાંડાનું ધ્યાન કરો છો, મુરલીધરોના સ્ક્રીન નથી જોવાના, એ બધું ફિક્સિંગ છે. બધું આમ 3 વખત ફેરવે તેમ સમજવાનું કે 3 બોલ બધી વિકેટ થવાની છે, અને આમ દીવાર ફરે તેમ સમજવાનું કે આ 2 બોલ પછી આમ થવાનું. છે ને ભાઈ, તમે બધું આમ આગળ રૂમાલ રાખ્યો તો ઓછી વિકેટ, પાછળ એક રૂમાલ જો અડધો ભરાવેલો હોય તો 9 બોલ સમજવાનો. આ બધું એક બધી રૂમાલ એ બધી ફિક્સિંગ હોય છે. આ બધી ફિક્સિંગને અહીંયા વાત નથી કરતો. લોકાંતિક વચનના કાંડાની પૂજા કરતા કરતા પ્રભુ આ 2 હાથથી મારા હાથે દાન ધર્મનો મારામાં જીવનમાં ગુણ પ્રગટ થાય. આપે પ્રભુ લોકાંતિક દેવોના વચનો સાંભળીને વર્ષી દાન આપીને જગતનું દારિદ્ર્ય કાપ્યું, આ જગતને તમે સુખી બનાવ્યું. એના હું પણ પોતે આ ભક્તિ કરવા દ્વારા કરીને મારા 2 હાથોથી ખૂબ દાન આપું, મારા તે રોજ દાન થાય, આવો ભાવ આપણે વ્યક્ત કરવાનો છે. શોલ્ડરની જ્યારે પૂજા આવે છે ત્યારે આની પૂજા કરતી વખતે 2 ભાવના ભાવવાની છે. નંબર 1, પ્રભુ આ પૂજા શું કામ કરે છે? તો કે તમે જ્યારે સ્વિમિંગ કરવા માટે તમે જો કદાચ ગયા હો અથવા તમને ખ્યાલ હોય તો એ લોકો 2 હાથના બાવળની તાકાતે સ્વિમ કરી શકે. તો આ દુખી જાય તો સ્વિમમાં બધી જીરો છે. મોટી તાકાતથી આના આધાર કરતા હોય છે. માટે લખ્યું છે કે ભગવાને કેવી રીતે સંસાર સમુદ્ર દર્યા તો કે પૂજા ભલે ભવ ચલો તર્યા પૂજો ખંડ મહન. આ ખંડ એટલે સ્કંદ એટલે શોલ્ડર, પૂજો સ્કંદ મહન. આ તમે સ્કંદને આ તમે શોલ્ડરને આ ખંડને તમે પૂજો, કારણ કે આના વડે તેઓ સંસારરૂપી સમુદ્રને પાર ઉતર્યા છે. પ્રભુ હું આપની પાસે એવી પ્રાર્થના કરું છું, હું આપની પાસે પણ એવી ભાવના વ્યક્ત કરું છું કે ના એવી શક્તિ મારામાં આવજો કે આ સંસાર સમુદ્રને પારવા માટે મારા હાથ ક્યારેય થાકે નહીં, અને આપણે ત્યાં સામાનનો ઉપયોગ કરવા માટે જ્યારે હું કદાચ ઊભો થયો તો અહીંયાનો દુખાવો મને ક્યારેય અહેસાસ ન થાય. આવી રીતે હું આપણી નૃત્ય ભક્તિ કરીને મારા કર્મો છું. આવી ભક્તિ. અને બીજી ભૂમિકા એ વ્યક્તિ કરવાની છે કે પ્રભુ સંસાર સમુદ્ર કરવા માટે આ પૂજા એ જે કામ કરી છે એ પૂજાથી મારે પ્રભુ એ મેળવવું છે કે આપણા હાથેથી રજોહરણ મને જ્યારે મળે એ આપણા આ પૂજાનો ઉપયોગ થયો હોય. આપણી પાસે હું દીક્ષાને પ્રાર્થના કરવા માટે બેઠો હોઉં, હું દીક્ષા પ્રાર્થી હોઉં અને આપ ઉપરથી ઉભા અર્પણ કરી રહ્યા હોઉં અને ઉભો મારા હાથની અંદર જ્યારે પ્રવેશ થાય ત્યારે આપણા હાથેથી મને દીક્ષા મળે એ ભાવ ત્યારે આપણે વજન કરવાનો છે. મસ્તક પરની જ્યારે સિદ્ધશિલાની ભૂમિકાની અહીંયા જ્યારે તમે પૂજા કરો છો ત્યારે પૂજા વખતે ભાવ વ્યક્ત કરવાનો છે. પ્રભુ આપ જેમ ટોચ સ્થાન પર પ્રવેશ કરશો એ ટોચ સ્થાન પર હું પણ પ્રવેશ પામ. જ્યારે કપાળની પૂજા કરો છો ત્યારે કપાળ એટલે એમ કહેવાય આકૃતિ ગુણાન સફળ. કોઈ પણ વ્યક્તિને ઓળખવો તમે શું કરે, એનું કપાળ પહેલાં માપી દે, એના કાન માપવાના, પછી એની આંખો જોવાની, પછી એનું નાક જોવાનું, પછી એની દાઢીનો ભાગ જોવાનો, પછી એના કાનની પાછળના ભાગની અને ગળાની ડોક કેટલી જોવાની, ટૂંકી ગરદન કટ્ટા કાન વિશ્વાસ નહીં કરને. તો કીધું એની ગરદન ટૂંકી હોય, તેનો કાન કટેલો હોય, તેનો વિશ્વાસ નથી કરવામાં આવતો. આદા નિયમ છે, બધા આદા સામુદ્રિક શાસ્ત્રના નિયમો છે. કોણ વ્યક્તિ કેટલો હોવો જોઈએ, એનું કપાળ કેટલું, તો 12 અંગુલનું કપાળ હોવું જોઈએ. 12 અંગુલનું બીજું મોઢું, 24 અંગુલનું ખાલી આટલું સ્ટેપ બતાવ્યું છે. 12 અંગુલનું કપાળ અને 12 અંગુલનું મોઢું કીધું છે. તીર્થંકરની પ્રતિમામાં પ્રભુનું કપાળ એકદમ મોટું થાય છે. ભરાવદાર કપાળ જોઈએ, બેઠું કપાળ ન જોઈએ, ભરાવદાર કપાળ જોઈએ. કપાળ ખુલેલું અને ભરાવદાર હોવું જોઈએ. બેઠું કપાળ હોય સ્ટાર્ટિંગમાં સારા દિવસો, પછી ધીરે ધીરે જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તે માણસ બેઠતો જાય. સમજાય? આવા લક્ષણો છે. કાન જેને એકદમ લાંબા હોય તે બહુ જ્ઞાની હોય,
અને તીર્થંકરોના કાન એકદમ લાંબા કરેલા હોય છે. કાન જેના નામના એ બહુ જ્ઞાની હોય છે. દિલ્હીની અંદર દીપચંદજીભાઈના ઘરે જવાનું થયું. દીપચંદજીભાઈ બહુ મિનિસ્ટર નહીં છે, ત્યાંમાં બી આસપાસમાં ક્યાંક અખિલ ભારતીય તીર્થ સંસ્થામાં કે ક્યાંક કોઈ જગ્યાએ સારી વ્યક્તિ છે, બહુ દેરાસર વગેરે બનાવી રહ્યા છે. કુદરતી એમના ઘરે અમારે કોઈ કારણસર જવાનું થયું. એમની પ્રતિભા અને એમની મુખાકૃતિ, એમના કાન જોઈને હું એકદમ આશ્ચર્યવાળો થઈ ગયો કે આવા કાન મેં કોઈના જોયા નથી. બહુ લક્ષણ હતા, બહુ આવા પ્રતિષ્ઠિત હતી, આવી જગ્યા પર જોઈ ખાલી કાન જોઈને કોઈ એનું કપાળ અને એના કાન તો બહુ પ્રમાણયુક્ત હતા, બહુ લક્ષણયુક્ત હતા, બહુ મસ્ત હતા. એટલે દર્શન કરવા માટે એક જગ્યાએ ગયો તો સાઉથની અંદર બંગલોર, ત્યાં આગળ બંગારપેટ ગયો. બંગારપેટની અંદર જે પર્યુષણમાં એ ભાઈ વ્યાખ્યાન આગળ આવીને બેસે. એ ભાઈ એટલા બધા પ્રશ્નો કરીને આખું કલ્પસૂત્ર મોડે, તમને બહુ જ પ્રશ્ન કરે. એ ભાઈના કાન પણ એવા જ નાના, જ્ઞાનીઓના કાનના મત છે. સાચીને બાદ 56 અંગુલનો જોઈએ, હાઇટથી આમ 64 અંગુલનો જોઈએ. આખી બોડી આપણા હાઇટની અપેક્ષા અંગુલ જોઈએ, આપણે માપવા જઈએ હાઇટ 108 અંગુલની જોઈએ. પગની જે આખી મોટી રેખા છે એ 12 અંગુલની જોઈએ. પગની જે પહોળાઈ છે તે 6 અંગુલની જોઈએ. એડીથી નીચેનો જે એડીની ઉપરનો જે ભાગ છે તે 4 અંગુલનો જોઈએ. આ જાંઘનો જે ભાગ છે તે 24 અંગુલનો જોઈએ. સાથળનો ભાગ 24 અંગુલનો જોઈએ. એક પાક શાસ્ત્રમાં અંગુલ પ્રમાણે બતાવ્યા છે. ભણવા નહીં બેસતા, એક ઠેકાણ નથી પડવાના. જે તેમાં ખુશ થાવ, બાકી આપણું કરશો તો એમ થશે કે કંઈ લક્ષણમાં કંઈ આવ્યું જ નથી. આ જેટલા શાસ્ત્ર લાંબા બધા ઢીચણ છે ને, આ ઝાડનો બાપ, આ તમે ઊભા રહો તો તમારા હાથ આ ઢીચણથી નીચે જવા જોઈએ. ઊભા થતો એટલે નીચો આવી જાય, કેટલે પહોંચે છે. લાંબા કરશો તો એ નહીં પહોંચે. પીટીઓ પીડા આવતો હતો, આમ નમાવતા હતા 1 2 આમ કરજો એમ, પછી કંઈક હાથમાં આવશે. આ ઝાડ બાહુ કીધા છે. આ લક્ષણયુક્ત પુરુષોના હાથ લાંબા હોય છે. શોલ્ડરના ભાગની અંદર આ જે ભાગ હોય હાથીની સૂંઢની જેમ ઢળતો, હાથીની સૂંઢની જેમ. આ જો તો ચેક કરજો, આમ આમ તો આમ ઊભા રહે, આમ કરજો થોડુંક આમ ઈચ્છામાંથી બહાર બધું જતું જ રીતે તમારું આઈડિયા આવશે કે લક્ષણ છે કે નથી તમારું. બધા લક્ષણો બધા બાવડાને જોજો એટલે આઈડિયા આવશે. આજે હાથની રેખાઓ છે એમાં બી ગણિત છે કે કયું ઉપસેલું છે અને કયું બેસેલું છે. જે બેસેલું છે એ ગ્રહ ખાનામાં હોય, ઉપસેલા ગ્રહ તમારા પાવરફુલ હોય. રેખામાં ગણિત છે, આંગળીમાં ગણિત છે, આંગળીમાં કેટલા છિદ્ર પડે છે એની અંદર ગણિત છે. જેને છિદ્ર વધારે પડતા હોય આંગળીમાં નેચરલ દાબી નહીં રાખવાની, નેચરલ રાખવાની. અને જેને છિદ્ર વધારે પડતા હોય એની પાસે ભોગવી સામગ્રી હોવા છતાં એ ભોગવી શકે નહીં. આ એના લક્ષણો છે. સામગ્રી મળે પણ ભોગવી ન શકે. એમ 10 પગની આંગળી અને હાથની આંગળી જોવામાં આવે. આંગળીની અંદર પગની આંગળીમાં અંગૂઠો મોટો છે કે એની પછીની આંગળી મોટીથી જોવામાં આવે. જો પછીની આંગળી મોટી હોય, અંગૂઠો નાનો હોય, તેમ સમજવાનું કે તમારા હસબન્ડ તમારા પર રાજ કરશે. અને જો અંગૂઠો મોટો અને આંગળી નાની હોય તેમ સમજવાનું તમારા વાઇફ તમને નચાવશે. સમજાય બરાબર? આ બધા લક્ષણો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. અત્યારથી જોઈ સાથે જોઈ લે તારું બધું જોઈ છે. બીજા કોઈને તો જોવાનું કોઈ લાગતું જ નથી. બધા હવે જોતા નથી એકબીજા પર મને રાજ કરે, ઓલું પૂછીને કરે, ઓલી પૂછીને કરે. આ બધા નિયમો છે, આ બધા સામુદ્રિક, આ જનરલ પ્રિડિક્શન. વ્યક્તિગત પાસે બધાનું બધું અલગ થઈ જાય, એ તો જનરલ. ત્યાં બધા લક્ષણયુક્ત વ્યક્તિઓ આવા પ્રકારના લક્ષણોને પ્રાપ્ત કરતા હોય છે અને આવા લક્ષણો બહુ કામ કરતા હોય છે. આથી જે એકદમ 56 અંગુલની મસ્ત છાતી, વિશાળકાય છાતી હોય, બેઠા હોય તો એ પ્રતિભા સંપન્ન વ્યક્તિ લાગે. એની પોતાની મોભા પણ બહુ સરસ લાગે. હાઈટ પણ એટલા પ્રમાણની હોવી જોઈએ. તો બચતું હોય તો પણ ન ચાલે, પણ જે જીર્ણા હોય તે બહુ સત્વશાળી જીવ હોય, એકદમ શાસ્ત્રમાં લખ્યું છે. આંખ જેની એકદમ લાલ રહેતી હોય, એ લાલ આંખ વાળાઓ છે એકદમ સ્ત્રીના કામી હોય, સ્ત્રીના વિષયમાં બહુ આસક્ત હોવાના હોય. એ બધા લક્ષણો શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારે બતાવ્યા છે. આ બધા લક્ષણો જે શાસ્ત્રકાર અલગ અલગ એંગલથી બતાવ્યા છે એ બધા તો ખાલી આપણે ભણવાના છે. પરંતુ જ્યારે પરમાત્માની આપણે જે પૂજા ભક્તિ કરી રહ્યા છે, ત્યારે કપાળની પૂજા કરે છે ત્યારે પ્રભુના લક્ષણ સૌથી વધુ છે. કરતલ પગતલ લક્ષણ 1008 છે. પ્રભુના હાથમાં અને પ્રભુના પગમાં 1008 પ્રકારના લક્ષણો સમાવેશ થયેલા હોય છે. હાથની રેખાઓ છે, એ રેખાની અંદર ત્રિશુળ થાય. કોઈ રેખા એવી થાય જેમાંથી જગ્યા કે પ્લોટ છે એ ખબર થાય. કોઈને દેરાસર બનાવવામાં વિચાર ચાલતો હોય તો અહીંયા આગળ એનું શિખર વગેરે દેખી શકાય. હાથની અંદરની રેખાઓમાં અલગ અલગ એંગલથી જોવાય છે. હાથની રેખાઓ ક્યાંથી ક્યાં ટર્ન મારે છે, કઈ રેખાઓ એકબીજાને ભેગી થાય છે તે ડિપેન્ડ થતો જાય. રેખાઓ છૂટી રીતે ઇન્ડિપેન્ડન્ટ રહે છે. બહુ કાપા બહુ સૌથી હાઈએસ્ટ હોય એને ચિંતનીય રાખવા. બધું છે પણ બિચારાને કાંઈ બધું મળવાનું નથી. બધામાં કાપી પડી છે. જેનો હાથ એકદમ સોફ્ટ અને કોમલ હોય તે બદરીક હોય, જેનો હાથ કડક હોય તે કઠોર હોય, એ બદરીક ન હોય. એ થોડો હૃદયનો કાટ અને જબરો હોય. પાછો પુરુષાર્થ નથી હોય, કોઈ પણ કામ છોડી ના આવે પાછો, એ ગુણ હોય. આના લક્ષણો છે. આ ટચની આંગળી કરતાં આ આંગળીના પહેરવા કરતાં આંગળી જો મોટી હોય, આંગળીની રેખા કરતાં આંગળી જો મોટી થાય તો એને મામાથી સુખ સારું મળે. અને આ આંગળી કરતાં જો નીચી થઈ જાય તો એને મામાથી સુખ ઓછું મળે.
આવા લક્ષણો શાસ્ત્રકાર જણાવે છે. ટીકાની રેખાઓ પણ આની અંદરથી જોઈ શકાય. એ તો જનરલ, વ્યક્તિગત ન હોય તો ન થાય એવો નિયમ નથી, પણ આ જનરલ પ્રિડિક્શન છે. આવું હોઈ શકે. મુઠ્ઠી બંધ કરીને તલ અંદર ને અંદર આવી જાય એનો યશ જગતમાં બધે ફેલાય, અને મુઠ્ઠીની બહાર તલ જતો રહે તો એ માણસ 90% માઇનસ થઈ ગયો. તલના યોગથી પણ ફેલ થઈ ગયો. આવા બધા ગુણો આની અંદર બતાવવામાં આવ્યા છે. પરમાત્માની જ્યારે કપાળની પૂજા કરો ત્યારે સૌથી પરમ ઉત્કૃષ્ટ પુણ્ય ત્યાં છે. પ્રભુ આપની પુણ્યાઈ છે. આપ કેટલા લક્ષણ ઉત્પન્ન છે. પ્રભુનું જ્યારે પ્રતિમાની બિંબ જ્યારે અમારે જોવાની હોય, પ્રભુનું બિંબ ઘડાઈ ગયા પછી એના માપ લેવાના હોય, માપની અંદર દોરીઓ નક્કી કરવામાં આવે. એ દોરીથી પરમાત્માની આ નાસિકાથી આ કાન સુધીનું માપ નક્કી કરે. એ જેટલું માપ આવે એ અહીંથી અહીંયા નક્કી થાય, એ અહીંથી અહીંયા નક્કી થાય, એ અહીંથી અહીંયા નક્કી થાય, એ અહીંથી અહીંયા નક્કી થાય. એક માપ દોરીથી ચેક કરવામાં આવે. અડધો સેન્ટીમીટર પણ ફરક પડે તમે રિજેક્ટ કરી દે. અહીંયા પ્રતિમા નહીં ચાલશે. સામુદ્રિક નિયમ પ્રમાણે અમને આ પ્રતિમા નહીં ચાલશે. આ પ્રતિમા નહીં ચાલશે. આડેથી જોઈએ, સીધી જોઈએ, પાછળથી જોઈએ, ઉપરથી જોઈએ, નીચેથી જોઈએ, આ પ્રોસેસ 6 દિશામાંથી પરમાત્માના માપ જોવામાં આવે. નાસ્તિક આગળ લીધી છે કે હોટ આગળ લીધા છે, આંખો કે લીધી છે કે એક આંખો પણ જો સમાન લેવલમાં ન હોય, ગમે તેવી સારામાં સારી પ્રતિમા છે, હું અડધી સેકન્ડ અને રિજેક્ટ કરીને અમે જોઈએ ને જોતાની સાથે ભાવ જ થાય એ પ્રતિમા રહે. અમે જોઈને ભાવ અમને એમ લાગે ને કે બેસતું નથી, સમથિંગ ઇઝ રોંગ. સમજાય બરાબર? આવી લક્ષણ પ્રતિ ખભો અને આ આપણે આમ હોય એ આમ એટલે અંગૂઠા અહીંયા આવે એક જ લાઈનમાં હોય છે. લક્ષણ રીતે પ્રતિમા હોય, બધું હોય. તમે તો બજારમાં જાઓ, ફરવાની વાત તો દૂર રહી, પ્રતિમા જોઈતી હોય શું કરવાનું? તો તમે પાલિકાના પહોંચી આ સારી દેખાય ગમી ગઈ લઈ લો. લક્ષણ તો જાણો. આ કંઈ તમારે શૂટિંગ કાપડ નથી થવાનું, તમે પરમાત્માને પધરાવો છો. આ પરમાત્માના પધરાવાના બહુ શાસ્ત્ર કરે નિયમ એટલા બધા ઊંડા કર્યા છે કે પરમાત્માની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિનો મેળ કરવામાં એ દ્રષ્ટિ જે એનો માપ છે શાસ્ત્ર પ્રમાણે 66-55 એ પ્રમાણેના બરાબર માપ પ્રમાણે દ્રષ્ટિ મેળ થયો. જો પરમાત્માની દ્રષ્ટિ એ માપથી જો ઉપર જતી રહે, આખું ગામ ઉપડી જાય આખું ગામથી બધા સ્થળાંતર થશે. અને જો આ દ્રષ્ટિથી જો નીચે થઈ જાય, આખું ગામ નીચે જાય. આટલા વિધાનો બતાવ્યા છે. અને દ્રષ્ટિમેળમાંથી મહેનત થાય. એક ભગવાનની દ્રષ્ટિમેળ કરતાં 2-3 કલાક તો મિનિમમ થઈ જાય. દ્રષ્ટિમેળ એટલું અઘરું સ્ટેજ છે, અમે થાકી જઈએ. થાકી છે કંટાળાપૂર્વક થાકી જઈએ ક્યારેક. દ્રષ્ટિમેળ એટલે ઉત્સાહ હોય પણ જલ્દી ન પહોંચે, અહીંયા જોવા જાઓ થાકી. એટલે દ્રષ્ટિમેળ કરવા જ્યારે પરમાત્માનો દેરાસરમાં દ્રષ્ટિમેળ કરતો આખું દેરાસર માંગલિક હોય. સોમપુરા આચાર્ય અને વિધિકાર 3 જણા અંદર હોય. સોમપુરાની આખી ટીમ અંદર હોય. સોમપુરાઓ એક પછી એક પાઇપલાઇન લે અને પાણી અથવા કેરોસીન ભરેલી પાઇપલાઇન પરમાત્માની એક આખી બીજી આંખ સાથે મિલન કરવાનું ચાલુ કરે. એ પાણીની રેખાઓને બરાબર જોઈને અમે બંને ઉભા રહ્યા હોય. અહીંયા આ બાજુ ગુરુ ગોવિંદ ઉભા, તમે આ બાજુ ઉભા હોય. અમે એક જ જણાએ સ્થિર રાખો, એક જણાએ હલાવીને સ્થિર કરવાની. એક જગ્યાએ સ્થિર રહે, અમે જગ્યાએ સ્થિર રાખી હોય તો ત્યાં આગળ હલન ચલન ચાલુ થાય. દ્રષ્ટિમેળ જો ન થાય તો ભગવાનને ઉપર થોડા ઊંચા કરવા પડે. વધુ પડતું જો કદાચ દ્રષ્ટિ નીચે જતી રહેતી હોય ઊંચા કરવા પડે. વધુ પડતું નીચે જતી રહેતી ઉપર જતી રહેતી હોય તો નીચે લાવવા માટે પાછું નીચે રાજી કરતી હોય. એક માપ લીધા પછી પણ સેન્ટીમીટર સુધી આ બધા માપ જોવા પડે. જેટલા વધુ ભગવાન એટલી વધારે દ્રષ્ટિમેળ કરવી પડે. આટલો વાર કુકરેજાના દેરાસરમાં 9 વાગે રાત્રે દ્રષ્ટિમેળ ચાલુ થયો હતો, 3 વાગે દ્રષ્ટિમેળ પૂરો થયો. 3 થી આ પરમાત્માની દ્રષ્ટિમેળ. લોનાવાલા મૂળ નાયકની પેલા કરવાની, મૂળ નાયકની બારના સાથે કરવાની, મૂળ નાયકની પછી જેટલા બીજા ભગવાનો ને બધા ભગવાન સાથે મૂળ નાયકની કરવાની, બહારના ભગવાનના ભગવાનની સામે દ્રષ્ટિમેળ કરવાની. હવે એ દ્રષ્ટિમેળ થઈ જાય બધા તો પાછા ભગવાન સાથે સેટિંગ કરવાની. એ ન થાય તો પાછું ત્યાં ચેન્જ કરવાનું, ચેન્જ થાય તો પાછું બધા ભગવાન સાથે સેટ કરવાની. બધા ભગવાનની દ્રષ્ટિ એક લેવલમાં આવી જોઈએ. એના ગણિત ન થાય તો ગઈ પ્રતિષ્ઠા. આ બહુ શ્રદ્ધાનો વિષય નથી, બહુ બુદ્ધિ અને શ્રદ્ધા બંને. એટલું તો માર્ક સોમપુરાએ લીધું એ પરફેક્ટ કે સેન્ટીમીટરમાં જ ફરક પડે. બહુ મોટો ફરક પણ સેન્ટીમીટર માટે આટલી મહેનત છે. થઈ શકે. અમે આંખને એ જ એડજસ્ટ કરે, એનાથી ચક્ષુ લગાન કરે એડજસ્ટમેન્ટ કરે. અબંધાર એ મનને મનાવવાની વાત પણ કરું છું. ચક્ષુ લગાવીને જેવો ઓલા ભાઈ ગયા તરત મારે ચક્ષુ કાઢીને ફરીથી લગાવી દીધું. ચક્ષુ લગાવનારે ચક્ષુ લગાડવામાં ભૂલ કરનાર. અને એક લોચો ક્યાં થાય કે દેરાસરમાં પ્રવેશ લેટ હોય ને પ્રતિષ્ઠા નજીક હોય, ટાઈમ ન મળે ત્યારે પછી ગડબડ. અમને આમાં મિનિમમ 10 કલાકનો ટાઈમ આપવાનો. લોનાવાલામાં સોમપુરા એટલા બધા હોશિયાર એટલા હતા, બીજમાં હતા 10 મિનિટમાં 10 મિનિટ પૂરો કરાયો. કેટલી મિનિટમાં? 10 જ મિનિટમાં. એટલે કેટલું પરફેક્ટ કામ કર્યું હશે. 4 સોમપુરા આવી ગયા હતા.
એક રજૂ પ્રતિષ્ઠા પહેલા બધું આવતીકાલે પ્રતિષ્ઠા છે, રાતના અમે ભગવાનનો પ્રવેશ કરાયો. હા, પ્રતિષ્ઠા કરે, સિમેન્ટ લગાડે પછી તો કાંઈ ના થાય. મેં એમ સમજો ને કે સિમેન્ટ લગાડતા પ્રતિમાને અમે નીચેથી હજી ફિક્સ જ કરી દઈએ. એ તો પછી પબ્લિકનો ધક્કો લાગે એ તો ના થાય. અમને હજી લગભગ થોડું ઘણું તો સેટિંગ કરી દીધું. ગાડી પૂરીને પરમાત્મા સ્થિર કરી દીધા. ખાલી લાભાર્થીને થોડોક લાભ મળે ને એટલું જ અમે રાખી દઈએ. કારણ કે પછી ભગવાન હલવા ન જોઈએ, બધું ઠીક મુહૂર્ત સાચવા પડે. તો પ્રેક્ટિકલ જે કરવું પડે તો કરવું જ પડે. ભગવાન માટે લાભાર્થીઓ કોઈ વિરોધ નથી કરતા, સમજી શકો. આ બધું ઇમ્પોર્ટન્ટ. પણ લોનાવાલામાં સોમપુરાને હું માની ગયો હતો. 10 મિનિટમાં એને બધા દર્શન કર્યું. 8 પરમાત્મા હતા. બીજી 10 મિનિટ એને દર્શન પૂરો કરાવી દીધા. ગુરુદેવ આવી લો, જોઈ લો, તૈયાર છે. ચેક ચેક કરે, પરફેક્ટ એક માપમાં ફરક. 2 વાર ચેક કરે, કરો સાહેબ, બીજી વાર ચેક કરો, કાંઈ ફરક નહીં. કોન્ફિડન્સ દેખાતું હતું સોમપુરા. મેં માની લીધું કે નહીં, આને જ્ઞાની બહુ અનુભવી સોમપુરા હતા. તો જે અનુભવી હોય એ બહુ સરસ કરી શકે. જેને ન ભાવતું હોય એ પછી ગલ્લા કરીને જતા. આ બધામાં તમારા ભાવ નહીં, આમાં જવાબદારી વાળી વ્યક્તિનું જ કામ છે. આમાં પૈસા કે તમારા ભાવ કે તમે સારું જ કરો છો એમ ન ચાલે. આ બહુ ફરજિયાત ને વ્યવસ્થિત જોવાની વસ્તુ છે. તો ત્યારે તીર્થંકરના કપાળની પૂજા થાય છે, ત્યારે કપાળની પૂજા કરતી વખતે પ્રભુના તે કપાળના ગુણોથી પ્રભુ કેટલા પુણ્યશાળી તમારું સામ્રાજ્ય છે. અમારા શરીરના પ્રત્યેક અંગો પણ એવા લક્ષણયુક્ત બની જાય. અમારા પ્રત્યેક શરીરના અંગો પણ એવા લક્ષણયુક્ત બનો કે જે પુણ્યનો પ્રકર્ષ કરનારા બને, એટલે કે પુણ્યને વધારનારા બને. એ પરમાત્માની કપાળની પૂજા કરતી વખતે. અને નંબર 2, આકૃતિ ગુણાંક છે. જેવી આકૃતિમાં ગુણો કઈ બતાવે તો પ્રભુ એવા પ્રકારની અમારી આકૃતિ બને કે જે ગુણો અમારામાં અંદર પ્રવેશ પામે. ગુણો પ્રવેશ પામે તેવી આકૃતિ થાય. માટે એવા પ્રકારના અમારા શરીરની આકૃતિઓ પણ ચેન્જ થાય. કંઠની અંદર પૂજા કરતી વખતે પ્રાર્થના પ્રભુ, જે કંઠ દ્વારા તમે ધર્મની ઉપદેશ દેશનાઓ તમે આપી છે, જે કંઠ દ્વારા તમે અમારા જેવા ભગેજોને પ્રાણીઓને તમે ઉપદેશ આપ્યા છે, એ કંઠના માધ્યમથી પ્રભુ આટલી વાણી પામ્યા પછી અમે અમારા કંઠથી જગતની લોકોની નિંદા ન કરીએ, અને કરીએ તો લોકોનું સારું બોલીએ. આ ગુણ અમારામાં પ્રવેશ સમજાય છે. કંઠની પૂજા કરતી વખતે આ ભાવના પામવાની છે. હૃદયની પૂજા કરતી વખતે ભાવના પામવાની છે. હૃદયની અંદર લોકોને સ્થાન આપવામાં આવે. લોકો હૃદય કોઈને પણ આપી દે. પ્રભુ, મારા હૃદયમાં જો કોઈનો પણ પ્રવેશ થાવ તો તમારો પ્રવેશ થાય. તમારા હૃદયમાં મારો પ્રવેશ અને મારા હૃદયમાં તમારો પ્રવેશ, આ બેનો અત્યંત સુમેળ થાવ તો આ મારી જે પૂજા છે તે લેખી લાગે. હૃદયની અંદર આપણે કંઈ લખ્યું છે, હિમ દહે વનખંડ અને હૃદય તિલક શબ્દ. હિમ, બરફ જ્યાં પડતો હોય ત્યાં આગળ વૃક્ષ ન ઉગી શકે, વૃક્ષોના પાંદડા ન રહી શકે. કેમ? બરફ ઉષ્ણ યોની વાળો. બરફ પોતે ઠંડો છે, એની યોની છે ને ઉષ્ણ છે. બરાબર સમજજો. બરફ પોતે ઠંડો છે, એની અંદર એસિડ છે, એની યોની છે ને ઉષ્ણ છે. જ્યાં સ્નોફોલ બહુ થતા હોય, જ્યાં હંમેશા બહુ બરફ પડતો હોય ને, ત્યાં કોઈ પણ ઝાડપાનમાં ઓલા વનસ્પતિમાં લીલા પાંદડા ન ઉગેલા હોય, ત્યારે એમ ખબર લટકતા હોય. લગભગ સિઝરે વગેરેમાં તમે જો ફોટા કદાચ જુઓ તો તમને એવું બધું જોવા માટે મળે. વનસ્પતિ ઓછી મળે. જ્યાં સ્નોફોલ બહુ થતો હોય ત્યાં લગભગ લાકડા જ જોવા માટે મળે. કારણ કે હિમ દહે વનખંડ, આખા વન એ પોતે બાળી નાખે. બાળે એટલે આગ લગાડી ન બાળે, એની અંદરની ફળદ્રુપતા ખલાસ કરનાર. એ પ્રમાણે અમારા આત્મામાં રાજેશ આવી રીતે ઓગળી જાય, ઉગે, અંદર ને અંદર ખલાસ થઈ જાય. અને જ્યારે નાભીની પૂજા કરો છો, લાશ, એ નાભીની પૂજા કરતી વખતે તમારે પ્રભુને પ્રાર્થના કરવાની છે, પ્રભુ કોઈના જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના દોષો કે પાપો કદાચ મને ખબર પડી જાય તો નાભી એટલી ગંભીર હોય છે, તો મારા પણ હું નાભીની પૂજા કરતા મારા નાભીમાં ગંભીરતાનો ગુણ પ્રાપ્ત કરું. બધું બધે બોલ્યા દે છે, ન બોલવાનું બોલી નાખે છે, બોલવાનું બોલતા નથી, ના પાડીએ તો એ બોલી નાખો છે, બોલીને પસ્તાવવું પડે છે, કારણ કે ગંભીરતા નથી. તો ગંભીરતા નામનો ગુણ એ નાભીમાંથી પ્રગટ કરવાનો છે. માટે આપણે આ નાભીની પૂજા કરીએ. આવા પ્રકારના ભાવો સારી તમે નવાંગી પૂજા કરી. એ જ બીજી ભરાસ અને કદાચ કેસરો જ્યારે તમે આંગી કરવી છે તો તમે અંગરચના પણ પ્રભુની કરી. અંગરચના કરતી વખતે ધ્યાન રાખવાનું છે, પ્રભુને ક્યાંય પણ નખ ન લાગવા જોઈએ, આપણા વાળ ક્યારેય પ્રભુને ન લાગવા જોઈએ, એવી રીતે આપણે કરવાનું છે. આંગી કેવી હોવી જોઈએ? પરમાત્માના માથા પર શું હોવું જોઈએ? હું એમ માનું છું કે પરમાત્માના માથા પર મુગટ. પરમાત્મા 3 લોકના નાથ છે. નાથ જે રાજા છે, રાજાના માથામાં ક્યારેક સાફો ન હોય. રાજાના માથામાં હંમેશા શું હોય? મુગટ. રાજાની શોભા મુગટની છે, સાફાથી. આ લોકો સાફો જે બનાવે છે કલ્પના કરે છે કે રાજા રાજકુમાર છે, પણ રાજા બનાવ્યા પછી એની મુગટ હોય. કોઈ ભાવોથી કોઈ બનાવતા હોય તો વિરોધમાં હોય, એ અપેક્ષા સમજવાનું. પણ 3 લોકના નાથના પર તો મુગટ હોય. તમારે મુગટ જોવો તો સાપુરમાં તમારે મુગટ જોવાનું. દાદાના મસ્તક પરનો જે મુગટ શોભે લાગે રાજાની રાજ બેઠા છે, કંઈક અલગ લુક. સાઉથ ઇન્ડિયન જેવા કોઈ શોભા કરેલો મુગટ પરમાત્માના મસ્તક પર આમ જે લાલી ચવાડો પહેરાયો છે, કેવી સરસ શોભા ધારે છે. આવા મુગટ હોય, શોભાયમાન મુગટ હોય. મસ્તક રાખા પહેરવામાં આવે, ખાલી આટલી પટ્ટી હોય ને આમ ભરાવી દીધી હોય ને મુગટ ન કહેવાય. સમજાય? એને કલકી ગયા મુગટ તો એને કહે કે આખો ગોળ હોય ને મસ્તક પર આમ પહેરાવવામાં આવે છે.
આવા 3 લોકના નાથના મુગટ હોવા જોઈએ. એ મુગટ પરમાત્માને પહેરાવવામાં આવે. મુગટની પૂજા પરમાત્માને મુગટ પહેરાવીને રાજસ્થાયી સાથે આપણે પૂજા કરવાની છે. આંગી કરવી હોય એ રીતે આંગી કરી દેવાની. આંગી ન કરવાની હોય તો કેસર પૂજા કરી દેવાની. કેસર પૂજા થઈ ગયા પછી ફૂલ પૂજા કરાવવાની. ફૂલ ક્યાં ચડાવવા? પરમાત્માને જેટલા કાના દેખાય બધે ફૂલો ચડાવાય. કાનમાં કાના દેખાય એટલે કાનમાં તમે ફૂલ ઘોસી નાખો. કોઈ દુનિયામાં કોઈ બહેનો જોઈએ કે કાનમાં ફૂલ ભરાઈને પડતા દેખાય. કાન જેટલા કાણા દેખાય ત્યાં બધે જ્યાં ઉભા રહે ત્યાં બધે ફૂલ ઘૂસાણી ઉભા રહે. ફૂલ ખાલી ચલણ કમાઈને આજુબાજુમાં ઢગલારૂપ થવાનું. આપણે ઓલું ફૂલડા કેરા બાગમાં બેઠા છે જીવરાજ એ બાગ જેવું બનાવ્યું. ક્યારે પણ અંગરચના કે ક્યારે પણ આંગી એવી કરી કે પ્રભુના પ્રત્યેક અંગ ખુલ્લા રહેવા જોઈએ. પ્રભુના અંગ ધમકાઈ જાય એવી આંગી કરવાની કોઈ વિધિ છે? પ્રભુના પ્રત્યેક અંગ ખુલ્લા રહે એવી આંગી કરવાની. કાટું નેકલેસ જેવું કર્યું હોય એના હાથમાં બાજુબંધ જેવું કર્યું હોય તો રાજા સાહેબ જેવું લાગે. આખો ધમકાઈ જાય પ્રભુને કઈ અંગત ન દેખાય એવી આંગી કરવાની વિધિ છે. નવી નવી ફેશનમાં નવા માણસો નવી બુદ્ધિ જાગે, નવી ડિઝાઇનો જાગે એટલે પ્રભુ એવું બધું કરી નાખે. અને બધું કરવાને કારણે જે પૂજાનું હાર્દ હતું જે એક એક અંગ જોઈને વૈરાગ્ય પામવા નથી ન પ્રભુના આંગીના દર્શન પ્રભુ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવે. પ્રભુના આંગીના દર્શન પ્રભુ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવે. પ્રભુના અંગના દર્શન તમારામાં વિતરાગતા વૈરાગ્ય ગુણ પેદા કરે. શું કીધું? પ્રભુના આંગીના દર્શન પ્રભુ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવે અને પ્રભુના અંગના દર્શન તમારામાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરે. વૈરાગ્ય ભાવ એ દીક્ષા લેવાના પરિણામ જે કહેવાય ને વૈરાગ્ય ભાવ કહેવાય. એ પ્રાપ્ત કરવો હોય તો પ્રભુના અંગના દર્શન કરવા પડે. એક એક અંગનું નિરીક્ષણ કરો તો વૈરાગ્ય ભાવ જબરદસ્ત થાય. આ શાસ્ત્રમાં ત્યાં સુધી બતાવ્યું છે અને ઘણા મહાપુરુષો કરે છે. ત્યારે સમજો કે એમનો હાથ દુખી ગયો છે, એ લોકો પરમાત્માના હાથમાં આખું ધ્યાન. આ પોતાનો જે હાથ દુખે છે એ હાથનું પોતાનામાં ઓપરેશન ન કરે, ભગવાનમાં જઈને ઓપરેશન કરે. મારો હાથમાં આ પાર્ટ દુખી રહ્યો છે ને શાંત થઈ ગયો છે, એ સારો થઈ ગયો છે, એમાંથી કચરો કાઢી ગયો, કચરો નીકળી ગયો. એ પરમાત્મામાં ખાલી કાલ્પનિક રીતે ધ્યાન દ્વારા ઓપરેશન કરતો જાય અને અહીંથી બધું ફટાફટ નીકળે. સારું, પરમાત્માના અંગના દર્શન કરવાના સમજાય છે. અંગના દર્શન કરવાથી આ વિશિષ્ટ લાભ થાય. ધ્યાનમાં જઈને એ અંગનું બરાબર પરફેક્ટ ઓપરેશન કરવાનું છે, જેને કારણે આ બધા અંદરથી તમારા પરિણામના દ્વારા આ બધા ભાવો ખૂબ ઉત્કૃષ્ટ બનાવે પામે. અને ફૂલનો હાર પહેરાવાની વિધિ છે. 3 લોકના નાથે મુગટ ફૂલનો હાર પહેરાવે. હાર ગળામાં પહેરાવે. ફૂલ બધા નીચે ગોઠવે. ફૂલ કેવા હોય છે? સુગંધિત ફૂલ હોવા જોઈએ, અખંડ ફૂલ હોવા જોઈએ. કોઈ પણ ખંડી પાંદડી એ બધું ન ચાલે. ચકલી ચૂંથી નાખેલા હોય, કાણા છિદ્ર પડી ગયા હોય, અંદર બધું પરામંસર હોય તેવા ફૂલો નથી ચડાવવાના. ફૂલો સુગંધી જોઈએ અને અખંડ જોઈએ. આવા પ્રકારના કોઈનાથી પણ ન ખડાયેલા અખંડ અને સુગંધિત ફૂલો લઈને પ્રભુની પૂજા કરવાની. 24 પ્રકારના ફૂલોથી પરમાત્માની પૂજા થઈ શકે છે. કમળમાં સુગંધ નથી તો એ કમળ પ્રભુને ચડી શકે છે. અને ચમેલીમાં સુગંધ છે તો ચમેલી ચડી ન શકે, કારણ કે એ તુચ્છ ફૂલમાં છે. બાકી 23 પ્રકારના ગુલાબ વગેરે બધા દેશી ગુલાબ બધા ફૂલો પરમાત્માના ચરણ કમલમાં અર્પણ થઈ શકે છે. એની ગોઠવણી કરી શકાય છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે મંત્રી સર પેથોળના મંત્રી હતા. એ મંત્રી જ્યારે પરમાત્માની પૂજા કરવા માટે જાય ત્યારે બારે એક પોતાનું માનસ ઉભો રાખે. ગમે તો ચમરબંધી આવે ને રાજાના કોઈ બી કામ લઈને ફૂલ અંદર જ ન જવાય. અને એનો પોતાનું પૂજારી ફિક્સ 3 કલાક ખૂબ શાંતિની ભક્તિ કરે. પૂજારી સેવાય કે કલરવાળા ફૂલ આપે. પૂજારીની પણ નોલેજ હોય. એ પ્રમાણે ગોઠવતો આખી અંગરચના કરે. એક દિવસ રાજાને કામ પડ્યું. રાજાએ માણસ મોકલો. માણસ પાછો આવ્યો કારણ કે ઓલાએ ન જવા દીધું. હરિયાણા રાજાને વાત કરી કે રાજન ત્યાં અંદર દેરાસરમાં જવાની મને ના પાડે છે. રાજા સ્વયં આવ્યો. રાજાને ના રોકી શકાય. માણસોને એકવાર રોકી શકાય, રાજાને કઈ રીતે રોકી શકાય? રાજા અંદર ઘૂસી ગયો. પેટ્રોલ એટલો ભાવમાં આવીને ભક્તિ કરતા હતા. રાજા ગભારામાં પ્રવેશ્યો. પેલા માડી જે ફૂલ આવતો તેને કીધું સાઈડ પર જાઉં આપું. માડી તો નીકળ્યો સાઈડ પર. માડીનો ક્રમ ખબર હતી કે લાલ લીલું પીળું આમ આપું. પરંતુ મહારાજે તો કઈ ખબર હતી. એટલે મહારાજે તો રાજા તો ગમે તે ફૂલ આપવા લાગે. હજુ બી પેટ્રોલ તો આંગી બનાવવા એટલો જ મજબૂર છે, એટલો જ મજબૂર છે. એમ કરતા જ્યારે આખું બધું સેટિંગ તૂટી ગયું, જેને બનાવવાનો ભાવ હતો એવું કઈ ભાવ આવ્યો નહીં. એટલે કે તો પૂજારીજી આજે ક્યાં આવું થયું છે? કેમ તમે ક્રમસર ફૂલ નથી આપ્યા? આજે ગડબડ થઈ ગઈ છે. પછી આમ જોયું તો પૂજારી નથી, રાજા હતો. ત્યાં સુધી એને ખબર હતી કે અહીંયા બદલાઈ ગયું. આવી ભક્તિ કરતા હતા. આવું તો તમને તો થતું જ હશે ને. જ્યારે તમે જાઓ ત્યારે ભગવાન અને તું અને હું બાજુમાં પણ તમને કંઈ ખબર ન પડે. કોણ અમારી આગળ ઘૂસી ગયો અમને એ ખબર ન પડે પૂજા કરવા. અમે તો ભગવાન જ દેખાતા હોય. ઝઘડો ન જ કરે. હા કરો કે ના તમે કરો, કોઈ જ ન કરો. વચ્ચે કોઈ ઘૂસી ભલે ઘૂસી ગયો. આપણે સારું અરે તમે કોઈ વચ્ચે ઘૂસે એમ કરવાનું કે ભગવાનની ઈચ્છા હતી 1 મિનિટ વધારે ઉભો રહે મારી સામે. આવું ઉભા રહે બીજું કોઈ લોકો વધારે ગણશે.
પેલો ઘૂસી ગયો, એ ઘૂસ્યો કેમ? ચાલ નીકળ ભાઈ, શા માટે જરૂર છે ભાઈ, મારો નંબર આવ્યો, 3 કલાકથી હું તપી ગયો છું, હવે મારો નંબર આવ્યો, હવે કોઈ વચ્ચે નહીં આવવા. આશ્ચર્ય છે ને? એટલે ક્યારેક કોઈ ઘૂસી જાય તો બહુ અફસોસ નહીં કરવાનો, સારું 2 મિનિટ વધારે ઉભા રહેવા માંડ્યું. કોઈ ન ઘૂસે તો બહુ એવો હરખ પણ નહીં કરવાનો. એટલે જેમ ક્રમ બધો ચાલે એમ ચાલ્યા કરવાનો. અમે જબરા માણસો ઘૂસવાના છે, સારા માણસો જોવાના છે, આપણે બધી કલ્પના કરવાના છે, એના કરતાં બેટર છે જોયા કરવાનું ને ચાલ્યા કરે. ત્યારે હરિયો બરાબર સમજાય? ત્યાં સુધી ફૂલ પૂજા સમજાય ગઈ. અંગ પૂજા પૂરી થઈ ગઈ છે. અંગ પૂજા એટલે પ્રભુને સ્પર્શ કરીને જે પૂજા કરે છે તેને અંગ પૂજા કહેવાય. પ્રભુને સ્પર્શ કરવાની પૂજામાં 3 પૂજા પૂરી થઈ ગઈ: જલ પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા. ખ્યાલ આવી ગયો બરાબર? ફૂલ પૂજાની અંદર આ ભાવ ફૂલ છે ને ચાંદીનું, કેટલાક લોકોની માન્યતા એવી થઈ ગઈ છે કે ભગવાનને ઓરિજિનલ ફૂલ નહીં ચલાવે, ચાંદીનું ફૂલ ચલાવે. કેમ? તો કે હિંસા કરાય. હવે જો શ્રાવક છો તો એક તમને બહુ સ્પષ્ટ ભાષામાં સમજાવી દઉં છું, બહુ ગોળ નહીં. શ્રાવકોએ હિંસા કરીને ધર્મ કરી શકાય. હિંસા એટલે પાછું કઈ હિંસા? આવી હિંસા કે જે સંસારમાં બી આપણે શાકભાજી ખાઈએ છીએ ને નેચર કરીએ તો શાક આપણે સમારીએ છીએ, વનસ્પતિ વેજીટેબલ એમાં બી જીવ છે. તો આપણે પરમાત્માની ઈશ્વરકારી પૂજા માટે આપણા ભક્તિ પ્રમાણે ફૂલ લઈને એકાદ ફૂલ ચડાવ્યું હોય તો તમને ભાવ આવે. તો કે ફૂલથી કોમળ ભાવ લેવાનો. કોમળ ફૂલ એટલું સોફ્ટ હોય તો તમારામાં કોમળ આવે. હવે ચાંદીનું ફૂલ લીધું હોય તો તમને કોમળતા શું આવે? હું તમારા ઘરે જમવા માટે આવું, આવી છે ખાલી કલ્પના કરું, હું તમારા ઘરે જમવા માટે આવ્યો અને તમે મને ચાંદીની કાજુ કતરી, ચાંદીની બરફી, પછી ચાંદી ઓલી શું કહેવાય ચાંદીના શાકના દાણા, સિંગના, આવું તમે મને ધરો એટલે મારે કેમ કહેવાય બહુ ઉત્કૃષ્ટ ભક્તિ કરી તમે લોકો, એમ તો હું કહું. પણ આ જમવા માટે તમે આવું કરો તો મારે સમજવાનું શું? મને ના સમજાય. પછી કાજુ કતરી 5 રૂપિયાવાળી છોકરીઓ તો ત્યાં તમે ચાંદીની 500ની મૂકો તો ન જ ચાલતા. જ્યાં જે શોભે ત્યાં જ શોભે. ભગવાનના અંગોપાંગ ઉપર ઓરિજિનલ વસ્તુ મૂકવાની છે. આ બધું ઓરિજિનલ બધું જતું રહ્યું, બધું ચાંદીનું લઈ આવ્યા ને ઓલું લઈ આવ્યા. ઉત્કૃષ્ટ, અરે ઉત્કૃષ્ટ બરાબર, પણ ઓરિજિનલ ઉત્કૃષ્ટ લાવવા. ડુપ્લિકેટ બીજામાં જઈને ઉત્કૃષ્ટ ન કરવાનું હોય. ઓલું શ્રીફળ 10 રૂપિયાનું કે આ તો સાદું કહેવાય, ચાંદીનું 500 રૂપિયાનું બનાવી નાખે. અરે પણ શ્રીફળ ઉત્કૃષ્ટ લાવવાનું, ચાંદીનું બનાવી નાખવાનું બીજી ક્યાંથી લાવ્યો? ભગવાનના હાથની અંદર નાગરવેલનું પાન મૂકવામાં આવે, ઓરિજિનલ વિધિ. નાગરવેલનું પાન, એના પર લવિંગ, તજ, ઇલાયચી, સોપારી અને એના પર પાછી એક શ્રીફળ પ્રભુના હાથમાં અર્પણ કરવાનું, લીલું શ્રીફળ. આજે પણ કચ્છની અંદર ભુજ કરીને ગામ છે, ભુજની અંદર દાદાના હાથમાં રોજ આવું મૂકવામાં. ઓલા ભાઈ કે ચાંદીનું બનાવો તો ચાંદીનું આપણે ઉત્કૃષ્ટ કરવાનું. ચાંદીમાં ચાંદી જેવા ભાવ આવશે, ઓરિજિનલમાં ઓરિજિનલ ભાવ આવશે. સંકલ્પિતા લગ્ન કર્યા હતા કે ગોલ્ડમાં વધારે જોયું કે લવ મેરેજ છે તો પછી પ્રશ્ન પૂછું, યાદ નથી. ઘર જઈને તમે ખોલજો તમારું આલ્બમ, તમને યાદ આવશે. સપ્તપદીની 7 પ્રતિજ્ઞા લીધી છે એ યાદ ભગવાન. પેલું 50 રૂપિયા રિકેપ કરજો વંશમાં. દીકરાઓએ કરાવ્યું હમણાં એક મા બાપને 50 રૂપિયા કે ફરીથી લગ્ન કરો. સપ્તપદીની 7 પ્રતિજ્ઞા. 7 પ્રતિજ્ઞામાં વિધિ એવો છે કે એક સોપારી એ લોકો પગથી તોડતા જાય. સોપારીથી પ્રતિજ્ઞા તોડે છે. પગ લગાવો એ ઉચિત વ્યવહાર નથી લાગતો, પણ સોપારી એ લોકો પગ લગાડીને કરે છે. આપણે ચાલુ થયો છે પ્રથા. સોપારી બહુ મહત્વની છે, પગ લગાડો બહુ સારું નથી. કારણ કે અનાજ નાના પગ બહુ લગાડવો પડે, પગ લગાડીને તોડવી પડે, કોઈ બહુ પ્રથા મને બહુ સમજાતી નથી. સપ્તપદીની 7 પ્રતિજ્ઞામાં એક નવું કર્યું. નાગરવેલના એક પાન 7 સોપારી મૂકીને એ લોકો એક પગલે આગળ ચાલવા. પ્રતિજ્ઞામાં સપ્તપદીમાં કેમ સોપારી દેવામાં આવે એનું કારણ છે તો કે દુનિયામાં બધા પ્રકારના ફ્રૂટ છે, જેટલા પણ ફળ છે સોપારી ફળમાં આવે. જેટલા પણ પ્રકારના ફ્રૂટ છે એ બધા ફ્રૂટ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ એ બગડતા જાય અને વાસી થઈ જાય અને ફેંકી દેવા. સોપારી એવી વસ્તુ છે કે જેમ એ જૂની થતી જાય, જેટલી એ જૂની થતી જાય એટલી વધુ મીઠી. પ્રતિજ્ઞા સ્ટ્રોંગ કરવાની છે માટે સપ્તપદીમાં 7 સોપારી મૂકવામાં આવે. હવે સમજાય કાંઈ? હા, હવે ત્યારે ખ્યાલ આવે કે આ પ્રતિજ્ઞા કેવી ફિક્સ કરી હતી તમારા પેલા ગોર બાપાએ કે તમે આટલા વર્ષોથી સાથે સાથે છો દુકાન જ પડ્યા. હા દેવેન્દ્રભાઈ, બરાબર બાંધી રાખ્યા છે તમને પ્રતિજ્ઞામાં સપ્તપદીમાં. આવું છે. એટલે આ બધા રહસ્ય છે, આ વિધિ અન્ય નથી. આજે એમ કે ભાઈ તમે તક નવી સોપારી મૂકી દો, આ કરશે એટલે મૂકી દેશો. અરે ભાઈ મૂક, આ પૂજાના રહસ્ય છે. 5 સાચા કરીએ, 8 સાચા કરીએ, એના પર નાગરવેલના પાન ગોઠવીએ, એક એક તજ મૂકીએ, એક એક લવિંગ મૂકીએ, એક એક ઇલાયચી મૂકીએ, એક એક પતાસા મૂકીએ, એક એક સોપારી મૂકીએ, એક એક બદામ એના પર શ્રીફળ મૂકીએ, દીપક મૂકીએ. કેવું છે આ બધા રસ? નાગરવેલના પાનમાં રસ છે, બધા રસ છે.
આ બધી પૂજાઓ આ ભક્તિયોગથી આ રીતે કરવામાં આવે. અંગ પૂજા પૂરી થઈ, હવે અગ્ર પૂજા સામે આવે છે. ઇન બિટવીન છે ને ભાષ્યમાં એમ આવશે કે ભગવાનને ધૂપ ઉવેકવું, ધૂપ અડાડવું એમ આવશે. ધૂપ એટલે દશાંગ ધૂપ કહેવાય. દશાંગ ધૂપ એટલે ધુમાડા નીકળતો ધૂપ હોય, દશાંગ ધૂપ કહેવાય. એની અંદર તમારે ગુગળ નાખવાનું અને સાથે સાથે થોડુંક એવું સુગંધી પદાર્થો નાખવાના કે જે સુગંધી જેમાં અંબર આવે, જે સુગંધી પદાર્થો આ વાતાવરણમાં કોઈ અશુભ તત્વો ફેલાતો જ દૂર કરવાના અને ધૂપનો ધુમાડો આખા દેરાસમાં બદલીને કરવાનો છે. એટલે એમ ધારે કે પ્રભુની સમીપમાં લઈ જવાનો અને ધુમાડો પ્રભુના આખા એક ભૂમિકા ટચ કરવો. અનંત લાગે જ્યારે કરવાની હોય ત્યારે સ્પેશિયલ દશાંગ ધૂપ રાત્રે અમે લોકો જ્યારે વિધિ માટે આવવાને એવી પેલા દેરાસરની તૈયારી કરવા આવ્યા ત્યારે દશાંગ ધૂપ ચાલુ કરી દે. જેવા આશ્રમમાં જ્યારે અંજન સલાહા કરવા માટે આવે ત્યારે દેરાસના માંગી તરફ જેવા ઉદઘાટન થાય આખું વાતાવરણ પહેલાં તો ધૂપમય કરવું, જેવા કરીને કહેવાય ધૂપમય વાતાવરણ. અને એ મધ્યમાં આશીર્વાદના ભાવ વૃદ્ધિ પામે અને એ વાતાવરણમાં બધી શક્તિઓ આવે છે. શક્તિમાં અલગ અલગ પ્રકારે ભૂમિકામાં અંજન વિધિ સંપન્ન થાય. આવી અંજન વિધિ કરવા અગ્ર પૂજામાં આગળ છે ધૂપ પૂજા. ધૂપ પૂજા પરમાત્માના દેરાસરની બહાર આવી જવાનું છે. ખબરમાં નહીં દશાંગ ધૂપ કરતા હોય તો એ અંદર જઈ શકાય છે. અત્યારે વિધિ નહીવત છે. અમે જ્યારે અંજન સલાહ અમુક વિધાન કરતા ત્યારે અમે આ વિધિ કરીએ છીએ, બાકી અત્યારે પ્રચલિત નથી. અત્યારે ધૂપ એટલે ધૂપ સળી લેવાની આપણી પ્રતિનિધિ વિધિ છે. દેરાસરની બહાર આવી જવાનું. દેરાસરની બહારમાં પ્રભુની બરાબર જમણી તરફ એટલે કે આપણી ડાબી તરફ ઉભા રહીને ધૂપ પૂજા કરે. પ્રભુની જમણી શ્રાવકની ડાબી એ તરફ ઉભા રહીને ધૂપ પૂજા કરવામાં આવે છે. ધૂપની વિધિ એવી છે કે ધૂપ સ્ટેન્ડમાં લઈને કરે, કોઈ ધૂપ હાથમાં લઈને કરે. સ્ટેન્ડમાં લો તો થોડું જરાક બહુમાન સારું આવે, સ્ટેન્ડમાં લેવાનું. ધૂપ કરતી વખતે જે દુહા બોલે છે. ધૂપ શું કામ કરે છે? ધ્યાન. ધૂપ ધ્યાનને બતાવે છે. ધૂપની જેમ 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 જે નીકળતી સુવાસ છે અને ધુમાડો ઉપર જાય છે તેમ પ્રભુ અમે પણ ઉર્ધ્વગમન તરફ પ્રયાણ કરીએ અને અમારામાં ધ્યાન ઘટા જેમ ધૂપનો ધુમાડાનો સમૂહ થાય છે તમારામાં ધ્યાનનો સમૂહ પ્રતિષ્ઠ થાય. ધ્યાન ઘટા પ્રગટાવીએ વામ નયન, વામ એટલે ડાબો, ડાબા નયન ડાબા નયન પાસે બાજુને ધૂપ કરતા છે અને મિચ્છા દુર્ગંધ દૂરે કરે. જેમ જેમ ધૂપનો ધુમાડો સખત થાય દેરાસરમાં એટલું જેટલી દુર્ગંધતા છે બધી ધુમાડો બધું પકડીને બહાર જાય. ધુમાડો કેમ કરવામાં આવે? શા માટે આટલો ધુમાડો કરવામાં આવે? જેટલો ધુમાડો ભેગો થાય ને બધું ઉપર રંગમંડપ ઘોડા પર કુંભજ આકારમાં આવે. એ બધું ઉપર ગોળ ગોળ ભમે. ઓય ગોળ ભમતો નીચે આવે. એટલે જે જગ્યા પર અશુભ એનર્જીઓ પડેલી હોય, ઠગીત એનર્જીઓ પડેલી હોય, બધી એનર્જીઓ દોડવા લાગે. આ ઘરની જો 4 ખૂણા પડે દેરાસરમાં ત્યારે ખૂણો ના આવે, દેરાસરમાં બધું ગોળ આવે. એટલે આ ખૂણામાં છે ને તમે હાથ લગાવશો ને ત્યારે નીચેની ધૂળ નીકળશે. ભલે આ બધું વ્યવસ્થિત છે પણ આમ અત્યારે કિનારી આમ કરી આમ જો કરીને અહીંયા ધૂળ આવશે તો કે બધી એનર્જી અહીંયા સ્ટોર થઈ એનર્જી. એને જો ફરતી કરવી હોય તો શું કરવું પડે? તો એને ફરતી કરવા માટે કાં તો ઘંટ વગાડવો પડે, કાં તો ઘંટડી લઈને બધે ફરવું પડે, કાં તો ધુમાડા ફેરવવા. તો ધુમાડો જેમ 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 વિસ્તૃત થતું જાય તેમ બધું આંદોલન ફરતું જાય અને બધું પછી ઓલું એનર્જીઓ ફરવા લાગે એટલે પોઝિટિવ એટોમેટિક ઉભો થવા લાગે. ઘરની અંદર તમે કદાચ જોયું હોય તો વડીલો કદાચ ઘંટડી હાથમાં લઈને દીવો લઈને ઘરે દીવો કરે, હાથમાંથી આખા ઘરમાં ફરે આમ ઠંડા બધા. એ ઘંટડી લે અને દીવો લઈને કેમ ફરે? બધી એનર્જી જે સુઈ ગઈ હોય એને બધાને જાગૃત કરવા માટે. આવું તો અજૈન શાસ્ત્ર છે, ધર્મમાં આવું કંઈ કરવાનું નથી હોતું. આ બધું આવું કરે. અને દેરાસરની અંદર જે ઘુમ્મટ છે એમાં 2 વિષય છે. ત્યારે 70x70, 100x100 મીંડું નો આવે, 101x101, 102x102 આવો બગડો તગડો છેલ્લે આવે. મીંડાવડું ક્યારેય ન આવે. અને બીજા નંબરની વિશેષતા એ છે કે એમાં ક્યારેય પણ ખૂણા ન પડવા છે. આવા પ્રકારની ભૂમિકાથી આખી જે એનર્જી ઊભી કરેલી હોય એ અંદર ભમ્યા કરે. એમાં વળી ધૂપ થાય એટલે વધુ ને વધુ એ પ્રજ્વલિત એટલે વાતાવરણ વધુ ને વધુ શુદ્ધ પુષ્ટ થાય. એટલે અશુભ વિચાર કેવી ત્યાં આવે એના વિચારો તરત ઉપર ખેંચાવા લાગે અને શુભ વિચાર એના સંચાર થવા લાગે. આટલા પ્રકારના આકાર બધા રંગમંડપ અને રંગમંડપની શોભા ઉપર ખેંચવામાં આવે છે. આવી ગયો બરાબર? આગળ ચાલે. દ્રવ્ય દીપક પૂજા આવી. દીપકમાં તો હંમેશા આપણે એક જ વસ્તુ કરીએ છીએ. દીપક એટલે જ્ઞાનની જ્યોત, જ્ઞાનરૂપી જ્યોતને પ્રગટાવવામાં આવી છે અને જ્ઞાનની જ્યોતની અંદર બસ હવે પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ આ જ્ઞાનની જ્યોત એ કેવળ જ્ઞાનરૂપી જ્યોત છે અને મારામાં પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. માટે દીપક પૂજા પરમાત્માની ડાબી તરફ, આપણી જમણી તરફ. ધૂપ પૂજા પરમાત્માની જમણી તરફ, આપણી ડાબી તરફ. દીપક પૂજા પરમાત્માની ડાબી તરફ, આપણી જમણી તરફ. ખ્યાલ આવી ગયો બરાબર? ધૂપ અને દીપક પૂજા કર્યા પછી નંબર આવે છે અક્ષત પૂજાનો. પણ આપણે એટલા બધા ફાસ્ટ છીએ, એટલા સ્માર્ટ છીએ કે ભંડાર પર જેટલું પડ્યું બધું એક સાથે હાથમાં આવી જાય. તો બીજી 4 પૂજા આપણે એમાં એક્સ્ટ્રા કરીએ છીએ. દર્પણની, પંખાની, સામરની અને અષ્ટમંગલની. આ 4 પૂજા આપણે એક્સ્ટ્રા કરીએ છીએ. આ 4 પૂજા ક્રમમાં નથી. ક્રમ પહેલાં અષ્ટમંગલની પૂજાનો બતાવવો જોઈએ, પછી દર્પણ હાથમાં લેવાનું છે. પણ ત્યાં બેસીએ, પાછા ઊભા થઈને અહીંયા આવીએ, પાછા ત્યાં કેટલી સેકન્ડો બગડે.
કેટલી મિનિટે બગડે, એના કરતાં એક પણ દો કાજ આપણે કરો, આપણે બધું પૂરું જ કરી દેવાનું. એમ નથી, બીજી અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ સચવાવો જોઈએ. એવી તમારી પાસે બેવી હોવી જોઈએ કે અક્ષત નૈવેદ્ય અને ફળ પૂજા પતે પછી તમે દર્પણની પૂજા કરો. દર્પણ પૂજા વચ્ચે નહીં કરવાની. હવે એકાંત નહીં સમજવાનો, પણ અપેક્ષા એવું સમજવાનું. ખ્યાલ આવી ગયો બરાબર? અને હવે આવે છે અક્ષત પૂજા. અક્ષત પૂજા માટે તમારે યોગ્ય જગ્યાથી પહેલાં પાટલો લેવાનો છે. પાટલો લીધા પછી તમારે બેસવાનું છે. ખાસ પ્રકારે એમ લખ્યું છે કે તમારી પાસે જેટલી શક્તિ હોય એટલા ચોખાથી સાચું અને સોપારી વગેરે તમારે બેસવી છે. તમારી શક્તિ તમે ગોપવો છો તો તમને દોષ લાગે. અધિકારમાં લખ્યું છે પરવે ગુણવે વિનય વ્યાવચ સ્વાધ્યાય ધ્યાન દેવ પૂજા સામાયિક પોષક દાન શીલ તપ ભાવનાથી ધર્મ કૃત્યનો વિશે છતું બલ છતું વીર્ય પોપવ. તમારી કેપેસિટીથી રોજ 1 કિલો ચોખા મૂકવાની, તમે અડધી મુઠ્ઠી મૂકીને પાછા આવી જાઓ છો, એ રોંગ. ના પાડી છે કે મિનિમમ આટલું તો તમારે ભરવું જ પડે. એટલું ધરવાનું કીધું જેટલું આપણે ધરતા નથી. આજથી 300-400 વર્ષ પહેલાં હીરપુરી મહારાજના ગામમાં એટલે પાલનપુરની અંદર રોજના દેરાસરમાં, પાલનપુરમાં પલ્લવિયા પાસણા ધરવાના છે. એ દેરાસરમાં ત્યારે નામ હતું કે પલ્લવિયા પાસણા હતું, પણ ત્યારે પ્રહલાદન પાસણા હતું. એ કાળક્રમે અપભ્રંશ થતા થતા પલ્લવિયા પાસણા થઈ ગયું. એ પલ્લવિયા પાસણા પરમાત્માના દેરાસરમાં ત્યાંના શ્રાવકો જે ચડાવતા એ રેકોર્ડ કેટલો 51 મણ ચોખા અને 20 મણ સોપારી રોજની આવે. 51 મણ ચોખા, 1 મણ એટલે 20 કિલો, અને 20 મણ સોપારી રોજનો. આટલો એ લોકોનો વગો કે એટલો શ્રાવકો સુખી હતા, એટલું પરમાત્માની ભક્તિમાં વાપરતા હતા અને વાપરીને પોતાની ભક્તિ થશે કૃત્યવાળી કરતા હતા. આ પાઠ હીર સૌભાગ્ય નામના ગ્રંથની અંદર લખેલો. હીર સૌભાગ્ય ગ્રંથ છે, એમાં આખી વાત ઉઠાવેલી છે. આ વાત આખી લખેલી છે. એટલે કહેવાનું છે કે અલગ અલગ પ્રકારના આવા કાર્યો અને આવી પૂજાઓ સમજી. હવે કોઈ દુઃખ છે ને આમ આંગળીમાં ભરાવી જાય, આમ આમ રાખે ભગવાન. ધ્યાન ઘટા પ્રગટાવી વામન દુઃખ આવી રીતે પણ ઘણા લોકો દુઃખ કરે છે. હવે પ્રથા કંઈ મોટી નથી, ભાઈ આમ રાખેલું તો બતાવવું છે, દુઃખ ઉપર જાય. પણ ભાઈ આમ બતાવવાની કોઈ આપણે કોઈને આમ ન બતાવે તો આમ થોડી બતાવે છે, કોંગ્રેસનો પંચો થોડી બતાવવાનો છે. એટલે આપણે બહુમાન સાથે દુઃખિયામાં લઈને દુઃખ આમ પૂજા કરીએ તો બહુમાન સાથે જળવાય. બહુમાન જળવાય એ રીતે આપણે કરવું જોઈએ. તો સ્ટેન્ડ વગેરે તો તમારા બહુમાનના ભાવ કુદરતી આવે, આવો આપણે માની. આટલો રીતે તમે અક્ષર પૂજા કરવા માટે વિચાર. તમને બધાને નંદાવર્ત આવડવો જોઈએ અને સાદો સાચો આવડવો જોઈએ. પણ જમાનો એટલો બદલાઈ ગયો છે કે ડિઝાઇનવાળો સાચો બધા. ડિઝાઇન મહત્વની કે સાચો મહત્વ? સાચો મહત્વ. સાચા કરતાં ડિઝાઇન મહત્વની થઈ ગઈ. કારણ કે તમારે દુઃખ બોલવાનું છે. જીવ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ. તમે બોલો દુઃખ અને કરો ડિઝાઇન. આ કેવું મેળ? કોઈ માણસો મળતું હોય કે તમે ફેશનના તમારા ડિઝાઇનના કપડાં તમે નક્કી કરતા હો કે અમે આપણે લગ્નમાં આવતીકાલે આપીએ, અહીંયા મળતું પડ્યું અને અહીંયા તમે ઉપર આવું કામ કરતા હો કે શોભે કરી છે કે પહેલાં શોભાને બધું જતું મળદાના સમયે મળદાના વ્યવહાર થાય, હવે ફરવાના સમયમાં ફરવાના વ્યવહાર થાય. આ જે ફિક્સ છે કે મને અક્ષર પૂજામાં તમારે દુઃખ વ્યક્ત કરવાનું છે. કેવું ગતિ ભ્રમણ સંસારમાં ત્યારે ડિઝાઇન કરાવે છો પાછું ઘંટના આકાર ને દિલના આકાર. આમાં ક્યાં જીવ ગતિ ભ્રમણ થવાનું? ખોટા તો તને ભ્રમણ ગમે એવું તું કરે. 4 પાખડાવાળો સીધો સાચો કરવાનો છે ભરાવતા. દર્શનના ચારિત્રની 3 ઢગલી જ મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. સિદ્ધશિલા પણ સીધી જ દોરવાની છે અને ઉપર કાં તો ટપકું મૂકીને કાં તો એક લાઈન દોર, બીજું કાંઈ નથી. દર્શનમાં દેરાસર બનાવશે, જ્ઞાનના પુસ્તકો બનાવશે, સાહિત્યમાં ઉભો બનાવશે, કઈ કેટલી ડિઝાઇનો કાઢ્યા. ઘંટના આકારની નંદાવર, ચોદ્રદુખના આકારમાં નંદાવર, દિલના આકારમાં નંદાવર, દિલ તૂટેલાના આકારમાં નંદાવર, તો તૂટી ગઈ પૂરે પૂરો. સમજાય બરાબર? બોલો શું કહેતા મંદિર એ બધી નહીં કરવાનું. એનું તમને કારણ કહો. દર્શન તમે દેરાસર લઈ ગયું, તમે પાટલામાં ભૂસી નાખો છો. દર્શન દેરાસર ગયું એટલે આવું દર્શનનું સાધન ખાલી દેરાસર ગયું જ. પ્રતિમા છે, દર્શનના બધા જ સાધનો છે, વારાખોસી કુંડી બધા દર્શનના સાધનો છે. તમે એક બધો બાકીના ક્યાં ગયા? એટલે તમે મુઠ્ઠી મૂકો ને આમ તો ઘણા છે એ આવી જાય બધા. ડિઝાઇન મહત્વની નથી, તમારા ભાવ આમાં બસ. તમારે રડવાનું છે પ્રભુ આ નરક ધીરજ ગુણપેન દેવ 4 પ્રકારની ગતિવાળા સાથીઓ છે. આ 4 ગતિરૂપી સંતાનો પરિભ્રમણ કરું છું. પ્રભુ આમાંથી મને બહાર કાઢો. આમ ભ્રમણ બતાવો છે ને ભ્રમણ કરતો કરતો સાચો કરો. જીવ ગતિ ભ્રમણ સંસારમાં સાચું આવડે છે? બરોબર સાહેબ કઈ રિસ્પોન્સ મળતો નથી. ફટાફટ ભાઈ આમ કરતો સમજી ગયો કે આ જવા દેવાનું. ફિક્સિંગ છે મારું જવાબ. ફિક્સિંગ તમારે આમ વિચારો એટલે આમ, તમારે આમ વિચારો એટલે આમ. સાચું નહીં જ આપું છું. સાચો કરવાનું નંદાવર શીખવાનું, ડેસ્ટિનેશન આપવાનું છે. સાચા શીખવાના બધા આવડે જ કે સાચો આવડે છે? સરસ. નંદાવર આવડે છે? સરસ.
નંદાવત એટલે સીધો સાધો નંદાવત, 8 પાકડા વાળો, બીજું કઈ રોજ નંદાવત ચાલે છે. નંદાવતમાં 8 પાકડા છે. 8 પાકડા અષ્ટકર્મણ અને 8 મર્દને દૂર કરનારા છે. એટલે એ નંદાવત છે. અંદર આમ આટી ગુટી કરી આમ બહાર નીકળી જાય. સંસારની આટી ગુટીમાંથી બહાર એકનો રસ્તા પકડાય. પ્રભુ આ સંસારમાંથી આમ નિગોદમાંથી નીકળ્યો ત્યારે સીધો હતો, હવે તેવો સંસારની આટી ગુટી આવી હવે નીકળવું છે આમ બતાવો. એવી આમ અંદર આમ આટી ગુટીઓ છે આમ જેવું ખ્યાલ આવ્યો. એટલે આટી ગુટીઓ બતાવવાની છે. આ સાચિયામાં 4 પાખડાની મુખ્યતા રહેવી જોઈએ. નંદાવતમાં બી 4 જ પાખડા છે, 8 પાખડા નથી. એ 4 પાખડા જરા આમ આટી ગુટી વાળા છે. એટલે તમે આટી ગુટી બતાવી શકો. દુઆ પણ જો કેટલા સરસ છે. શિવગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ, પંચમ ગતિ વિના જીવને સુખ નહીં ત્રીજું કાળ. 5મી ગતિ વિના જીવને 5મી ગતિ એટલે મોક્ષ, એના હવે તો સુખ મળવાનું નથી. દર્શન નાના ચારિત્રણા આરાધન દિશા સિદ્ધ શિલાની ઉપરે ગૌ મુજબ વાસશ્રીકા. મારો વાસ તો જે પ્રભુ તમે સ્વીકાર કરું. એટલે આ દર્શન ના ચારિત્ર મારે સિદ્ધ શિલાની સંસારિક ફળ માંગીને રજોડ્યો બહુ સંસાર, અષ્ટકરમ નિવારવા માંગુ મોક્ષ પર. સંસારિક ફળ બહુ માંગ્યા, હવે મોક્ષ ફળ પર બહુ માંગુ છું. આમાં ક્યાં વાંધો આવ્યો? બીજું કે નહીં, સીધું આવી રીતે ભક્તિ કરવાની છે, આ રીતે ચાલવાનું છે. આ બધા ભાવ અંદરથી વ્યક્ત થતા જાય અને અહીંયા આગળ એ પ્રમાણેના નંદાવત અથવા તો સાધો સાથીઓ પ્રભુની સામે આપણે ઉભેકતા જોઈએ. હવે આમાં પાછા મતાંતર પડે. પહેલા ચોખા ક્યાં મૂકવાના? એટલે એક ભાઈ કે સાથિયામાં મૂકવાના, પછી ઉપર મૂકવાનું, પછી ઉપરથી નીચે ન હોય. હવે મારું સેટિંગ તો વર્ષોથી એવું કે હાથમાંથી તો પેલા સીધા સેલામાં મૂક્યા, 3 ડગલી મૂક્યા, હવે બધા અહીંયા મૂક્યા. આપણે તો આ રીતે ચાલ્યા હોય. હા, રસોઈ કરો તો પહેલા મસાલો નાખીને પછી રસોઈ કરાય કે રસોઈ કરતા આવતે પછી મસાલો ના થાય? બોલો ને ક્યાંક પરીક્ષા કરું તમારી રસોઈ કેવી બનાવશે. મને આવડે છે, બોલો. હા બરાબર. ભાઈ ક્યારેક સમજો કે કોઈ વ્યક્તિ વઘાર પહેલા કરે પછી એમાં કઢી કરે, બધું થાય ને. જો આ વડીલ બોલ્યા આ બધા જો આ બધી આ વહુઓને કઈ આવડતું નથી. વડીલ ના આવડે બોલ્યા થાય, વઘાર પહેલા કરેલું તો રસોઈ કરી નાખો, શું વાંધો? આપણે તો ભેગા જ કરવા હતા. મારવાડી સ્ટાઇલિંગ કેટલાક બધું એવું કરે, એ લોકો પેલા વઘાર કરે તો પછી લોકો કર્યું. ગુજરાતી પેલા રસોઈ બનાવીને ઉપર વઘાર કરે. હા, એ બધું ગરમ કરવાની વિધિ સાચવવાની. હવે સમજ્યા? 2 રીતે કરજો. હવે પરાક્રમ કરજો. એમ 2 રીતે થાય. હવે આમાં આ ચોખા મેં નીચેની જગ્યાએ ઉપરથી ચોખાનું સંસારમાં એમ સીધે સીધા આવું કઈ ક્રમ છે. આ બધી ઉપજાવે પછી આ બધા લોકો. આવું ઉપજાવવાનું નહીં, ચોખા સેટિંગ કરવાના છે. આ દોરવાનું પહેલા થાક એવું સમજાય કે દુઃખા ક્રમ બદલેલી સાથે આપણે આ દુઃખથી સુખ તરફ જવાનું હોય એ સમજાય. ચોખા ક્યાં મૂકવાની પ્રથમ મતાંતર પાડ્યો છે. હવે એમાં એક જણાએ સીધા સીધા પર મૂક્યા, નીચે મૂક્યા, પાછા ઉપર ચોખા સાથે પર મૂક્યા, પછી પાછા સીધા સીધા મૂક્યા. આમ કેમ? તો કે આપણે પાછું સિદ્ધમાં જવાનું હતું ને એટલે માટે મેં આમ કહ્યું. હવે શું કલ્પના ઉપજાવો આ બધી ખાલી આ કઈ રીત છે, કઈ વિવેક તો રાખો. અચ્છા, ચોખા શા માટે? બધા ધાન્ય તમે ન લેતા ચોખા લેવાનું કારણ સ્પષ્ટ છે. બધું ઉગે ખરીદી પણ ચોખા ક્યારેય ચોખામાંથી ચોખ્ખો થઈ શકતો નથી. એટલે ચોખા લેવાનું કારણ પણ એ છે કે પ્રભુ હવે મારા જે જન્મ જરા મરણ છે, સંસારમાં પરિભ્રમણ થાય છે, મારે ફરીને અવતાર લેવા નથી. એટલે આ બધા ભાવ એમાં બતાવવાના છે. નંદાવતું થઈ ગયું. હવે આવે છે નૈવેદ્ય. અનાળી પદ મેં કર્યા, વિઘર ગઈ અનંત દૂર કરી દીધી છે. મજાના નૈવેદ્યના થાળ પ્રભુને ધરવાના છે. નૈવેદ્યનો થાળ એટલે મીઠાઈ છે, જે પણ ઘરે બનાવેલી બધી પણ પેક કરીને મૂકવાની. કારણ કે ધીરાસરની અંદર માખીઓ કે ઉપદ્રવ કે મકોડાનો ઉપદ્રવ હોય તો થોડું એ નુકસાન ન થાય એ પ્રમાણે આપણે થોડું પેક કરી મૂકવાનું. સાથિયા પર નૈવેદ્ય મૂક્યા, 3 ડગલી પર આપણે સાથિયા પર 3 ડગલી પર પૈસા રૂપવાનું મૂકીએ, સીધા સીધા પર આપણે ફળ મૂકીએ છીએ. નૈવેદ્ય પૂજા દ્વારા કરીને આપણે અનારી પદની પ્રાપ્તિ કરીએ છીએ. કાયમ માટે મોક્ષમાં ખાવા નથી મળવાથી અનારી પદની પ્રાપ્તિ અમને થાય. અને બીજા નંબરની અંદર જે અનારી પદ મોક્ષમાં પ્રાપ્ત કરવાને માટે આપણે ઝંકીએ છીએ. ફળ પૂજા દ્વારા આપણે પ્રભુની પાસે માંગીએ છીએ, પ્રભુ આ બધી ભક્તિનું મને આ ફળ મળશે. અલ્ટિમેટ તો ફળ પર જવાનું, ફ્રૂટ દ્વારા કરીને આપણે ફળ બતાવીએ છીએ. શ્રીફળ વગેરે ફળ આપણે લઈએ અથવા બીજા કોઈ પણ ફ્રૂટ લઈએ કે ફળ દ્વારા આપણે પરમાત્માની ફળની ભક્તિ આપણે વ્યક્ત કરીએ. નૈવેદ્ય નૈવેદ્ય શું બતાવે? રસમેન્દ્રિયોના વિજેતા. નૈવેદ્યમાં શું આવે? બધી મીઠાઈઓ આવે અથવા ભર્યો ભોજનનો ફળ આવે. એટલે આપણા ઘરની જે રસોઈ છે આપણી ધરાવી શકાય. એમાં આસ્વાદ છે. પ્રભુ અનાદિકાળથી આ જ ખાતા કરીને આને આસ્વાદ આપ્યો છે. પ્રભુ આજે તમને ધરાવું છું કારણ આના પ્રત્યેની મારી જે આસક્તિ છે એ છૂટતી. એક ભાઈ ઘરે જમવા આવ્યા, મહેમાનના ઘરે ખીચડીનો પ્રોગ્રામ રાખ્યો હતો, બહુ પેટ ભરીને જમી લીધું. મિત્ર છે, ચાલ ભાઈ થોડી બધું થઈ છે. ના, એટલી બધું પેટ ભરાઈ ગયું છે, જરાય જગ્યાથી તું ખબર તો વોમિટ થઈ જશે.
થોડી વાર એમાં 1 મિનિટ થાય ને બાજુના ઘરમાં 2 લાવ્યો, ત્યાંથી 4 રસગુલ્લા આવ્યો. રસગુલ્લા એટલે મહેમાનને ધરવા તો પડે પાછા, જાહેરમાં જાય પછી 2 રસગુલ્લા લઈને ધર્યો તો 2 ખાઈ ગયો. આને તો એમ કે 2 ધરવું, આમે ઉલટી સમાજ બચશે આપણાથી, સારા ભાવથી ધર્યા તો ઓલાને તો અંદર ઉતરી ગયા. એટલે મિત્રે કીધું તને જગ્યા નથી ને, તો જો સાંભળ, બસ ગમે તેથી ભરેલી હોય તો કંડક્ટરની જગ્યા થઈ જ જાય. એવું છે અમારું, જગ્યા અંદર થઈ ગઈ, વધી ગઈ. અનારી પર તમે આસક્તિ આવે, મહાત્માને કીધું છે કે ફ્રૂટ ઓછા વાપરવા. કેમ? પેટ ભરી જમ્યા પછી બીજો ફ્રૂટનો સાર સામે એટલે સીવી લેવાનું મન થાય. આસક્તિ છે, ગમે કલર ગમે, સ્વાદ ગમે, ડિઝાઇનો ગમે, સમારેલું ગમે એટલે લેવાનું મન. એટલે આ બધી આસક્તિના પોષક તત્વો છે. આસક્તિ જેમ ખલાસ થાય વધારે સારું, આસક્તિ વૃદ્ધિ પામે સારું નથી. અને આ બધી નૈવેદ્ય અને ફળ પૂજા દ્વારા આ ક્રમ બધો તમારે ચાલે. ફળ પૂજા પતે પછી ઊભા થવાનું, પાછા તમારે આગળ જવાનું, દર્પણ લેવાનું, દર્પણમાં પ્રભુનું પ્રતિબિંબ જોવાનું અને કહેવાનું પ્રભુ મારા હૃદયમાં પણ આ રીતે તમે સ્થાપિત કરો. દર્પણમાં જઈને પંખો નહીં કરવાનો, પંખો પ્રભુને કરવાનો. દર્પણમાં કરશો તમને હવા લાગશે. આ તો બધું ભગવાન છે, 2 સાથે જ ઉપાડે, પણ અનુક્રમે પૂજા છે. દર્પણ પૂજા જુદી છે અને પંખા પૂજા જુદી છે. દર્પણ પહેલાં લેવાનું, 2 હાથથી દર્પણમાં પ્રભુનું બિંબ જવાનું, દર્પણમાં તમારા હૃદયની કલ્પના કરવાની, માટે આમ હૃદય પાસે રાખવાનું છે. અને તમારે પ્રભુના બિંબને જોઈને પ્રભુ મારા હૃદયમાં પણ આપણું સ્થાન છે અને સ્થાન થાવો, અને હું આપણા હૃદયમાં, મારા હૃદયમાં આપણા ત્યાં બીજા કોઈને સ્થાન આપીશ નહીં. પંખાની પૂજા કરીને પ્રભુને કહેવાય પ્રભુ બનાવજે તો તારો દાસ બનાવજે, કારણ કે પંખો નાખનાર રાજાની બાજુમાં જ છે. પ્રભુ મને તારો દાસ બનાવજે કે તારી પાસે પાસે મને બેસાવજે. શામળ કર્યા કરીને તમારે પ્રભુની સામે નૃત્ય કરવાનું. નૃત્ય 2 કારણસર, એક તો આનંદની અવૃત્તિઓ માટે, બીજું નૃત્ય એટલા માટે કે નૃત્ય કોણ કરે રાજાની સામે? તો જે સેવક લોકો ને એ લોકો નૃત્ય કરતા હોય. પ્રભુ તારો સેવક બનાવશે, એ સ્વભાવનું નૃત્ય છે. અને ચામર નીચેથી ઉપર જાય એટલે એનાથી પ્રભુને એમ બતાવે છે પ્રભુ નીચી ગતિમાંથી ઉર્જો ગતિ તરફ મારું ગમન કરાવો. આ ભાવ એમાં મૂકવાનો છે. અને પછી અષ્ટમંગલની પાટલી હોય છે, પાટલી પ્રભુને ધરાવવાની, મંગલ પ્રભુને બતાવવા. મંગલ અષ્ટમંગલ એટલા માટે પ્રભુને, આ અત્યારે પ્રથા આપણે બંધ કરી છે. આપણે તો અષ્ટમંગલની પાટલી નિરાકરમાં હોય, હકીકત ભંડાર પર જોઈએ. અને લોકો બધા લોકો અષ્ટમંગલ પ્રભુને આમ ધરી શકે, કારણ કે પેલા તો બનાવવાના હતા, બનાવતા તો કોઈ તરફ ના પડતા નથી. હવે પાટલા નથી, એટલે આવી પાટલી જે તૈયાર આવી પ્રભુને ધરવાની છે. એની પૂજા ન હોય, એના ધરવાની જ હોય અષ્ટમંગલની પાટલી. પ્રભુને ધરતી વખતે પ્રભુને કહેવાય છે પ્રભુ અષ્ટમંગલ છે એ 8 પ્રકારના મદને દૂર કરે છે, મારા 8 મદ દૂર થઈ જાય. આપણી અંદર 8 પ્રકારના મદ પડ્યા, જાતિ મદ, કુળ મદ, બળ મદ, ઐશ્વર્ય મદ, આવા અલગ પ્રકારના મદ પડેલા છે. પ્રભુ આ બધા મદ મારા દૂર થઈ જાઓ એવી ભાવના આપણે વ્યક્ત કરવાની. ખ્યાલ આવી ગયો? હવે આપણી ભાવ પૂજાની શરૂઆત થશે. હવે આવતા ક્લાસમાં રહીશું. દ્રવ્ય પૂજા અહીંયા બધી પૂરી થઈ ગઈ, બીજી નીતિ અહીંયા આગળ પૂરી થઈ ગઈ. બીજી નીતિ હવે આવતા ક્લાસમાં કરશું. બીજી નીતિ કરીને પછી ચૈત્યવંદન કરવાનું. ત્રીજી નીતિ પછી થઈ જવાનું. બીજી પહેલી નીતિ ડેરાસરમાં જતા હતી, બીજી નીતિ ગભારામાં જતા હતી, ત્રીજી નીતિ છે એના પહેલા આવતી. બધું બરાબર? સર્વ સમર્દાન કરો, બ્રહ્મ હોય મંગળ.